નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, આવું કહેવામાં તો આવે છે, પણ શું ખરેખર વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં જે ભૂલકાઓ છે, ગુજરાતનું જે ભવિષ્ય છે તે ભણી શકે? મોટી મોટી વાતો તો કરવામાં આવે છે, પરંતુ વ્યવસ્થાના નામે શૂન્ય દેખાય છે. જી હા, જેમાં ગુજરાતની વાસ્તવિકતા સામે આવી છે, જેમાં વડોદરાના શેરખી ગામમાં કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે ને વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે આંગણવાડીની હાલત, કે જ્યાં નાના ભૂલકાઓ શિક્ષણ મેળવતા હોય છે, પોતાના પાયાનું શિક્ષણ જે મેળવતા હોય છે, પરંતુ જે ભૂલકાઓ છે તેઓ તૂટલા દરવાજા અને જે અવ્યવસ્થામાં ભણવા માટે મજબૂર બન્યા છે. ત્યારે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વહેલી તકે જે સુવિધાઓ છે, જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવે, જેથી જે બાળકો છે તે વ્યવસ્થામાં ભણી શકે અને જે નારા લગાવવામાં આવ્યા છે એ સાચાપણે સાર્થક થાય. જેમાં શું આ રીતે ગુજરાત ભણશે ખરું, કે જેમાં તૂટલા દરવાજા હોય, અવ્યવસ્થાઓ હોય, તેમાં નાના ભૂલકાઓ જે ભણવા મજબૂર છે? ત્યારે યુવા અધ્યક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વહેલી તકે જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવે, જેથી જે બાળકો મજબૂર બન્યા છે તેવામાં બેસીને ભણવા તેઓને પણ સારું જે મળી શકે અને તેમાં તેઓ સારું શિક્ષણ મેળવી શકે. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત. દોસ્તો, આપનો લખન દરબાર. આપણે સૌ જોઈ રહ્યા છીએ કે શેરખી ગામ મોટો ભાગની આંગણવાડી છે અને આંગણવાડી વર્ષોથી કાર્યરત છે, પરંતુ કેટલાય મહિનાથી આ આંગણવાડીની હાલત તમે જોઈ શકો છો. આ આંગણવાડીમાં 40 થી વધારે નાના ભૂલકાઓ પોતાનું શિક્ષણ લે છે અને શિક્ષણ કયા હાલતમાં લે છે પણ જોવા જેવી બાબત છે કે આ દરવાજો તમે જોઈ શકો છો, આંગણવાડીનો દરવાજો છે. આ દરવાજો ઝૂમ કરીને બતાવજો કે આ દરવાજો શું કરવા આવ્યો છે અને આ દરવાજાને કેમ કોઈ જોવા નથી આવતું. આ સરકારે ધ્યાન ના રાખવાનું હોય. આ ગુજરાતની વાસ્તવિકતા આવી છે કે આંગણવાડીઓની પરિસ્થિતિ આવી છે. એટલા માટે આ આંગણવાડી આજે બતાવવાનો પ્રયત્ન કરું છું. આ એક દરવાજો નહીં, બીજા અનેક અંદરના દરવાજા તમે જોઈ શકો છો. આ પણ દરવાજો તમે જોઈ શકો છો. આ દરવાજાની પણ હાલત એટલી બધી ભયંકર પરિસ્થિતિમાં છે. આપ જોઈ શકો છો આ દરવાજો, અને ઉપર આજુબાજુ તમે જોઈ શકો છો કલર પણ ઉખડી ગયો છે. આ બધું જ જે શિક્ષણ માટે લગાવેલું હોય ઉદાહરણ એ પણ ઉખડી ગયા છે, અને ઉપરની સીલિંગ જે બધી છે તેથી પણ પાણી ટપકે છે, એવું તમામ ગામના લોકોનું કહેવું છે. અને આ નાના ભૂલકાઓ અહીંયાથી શિક્ષણ લે છે અને આવી હાલતમાં કે જે ત્યાં બેસી શકાય એવી પરિસ્થિતિ નથી. આ કોઈ સામાન કે શિક્ષણની કોઈ વસ્તુ મૂકી જાય તો આ દરવાજો એને સુરક્ષિત કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. આવી પરિસ્થિતિમાં શેરખી ગામના નાના ભૂલકાઓ જયારે જીવી રહ્યા હોય ત્યારે અમે શેરખી ગામના યુવાનો આજે આંગણવાડીને બતાવી રહ્યા છે અને 1 મહિનાનો સમય આપીએ છીએ. 1 મહિનામાં સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા આ આંગણવાડીને પરફેક્ટ કરી દેવામાં નહીં આવે તો આ જ આંગણવાડી પર શેરખીના યુવાનો ઉપવાસ આંદોલન કરશે. જ્યાર સુધી આ આંગણવાડીની હાલત બરાબર નહીં થાય ત્યાર સુધી ઉપવાસ આંદોલનની શરૂઆત કરશે. 1 મહિનાનો સમય આપીએ છીએ. 1 મહિનામાં સુધરી જજો અને આ તમામ કામગીરી કરી નાખજો, નહીં તો 1 મહિના પછી કરણી સેના આ જગ્યા પર બેસીને આ શિક્ષણ ખાતાને સુધારવા માટે તૈયાર છે. જય ભવાની.